સુરતમાં ભર ઉનાળે પાણીનો પોકાર ઉઠ્યો છે। સર્વોદય સોસાયટીના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે। કલોલમાં સર્વોદય સોસાયટીના લોકોનો પાણી માટે પોકાર, પાણી આવતું ન હોવાથી સ્થાનિકોને પરેશાની થઈ રહી છે। સોસાયટીના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી પાણીના ધાંધિયા ચાલે છે। નિયમિત પાણી ન મળવાની સમસ્યા છે। ઘણીવાર ડહોળું પાણી આવતું હોવાની પણ ફરિયાદ કરવામાં આવતી હોય છે। પાણી આવતું ન હોવાથી નગરપાલિકા સામે સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો છે। નવી પાઇપલાઇન નાખવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। વર્ષોથી અમારે સોસાયટીમાં પાણી નથી આવતું। વારંવાર રજૂઆત કરી મ્યુનિસિપાલિટીમાં, છતાં પણ હજુ સુધી પાણીનો કોઈ નિકાલ નથી। અમારી એક જ માગણી છે કે નવી પાઇપલાઇન નાખીને અમને પાણી પૂરું પાડે, કારણ કે અમે ટેક્સ ભરીએ છીએ મ્યુનિસિપાલિટીમાં, અને જે ટેક્સ નથી ભરતા એ લોકોને ગેરકાયદેસર કનેક્શનો બધા ઘણા છે બહારની સાઈડમાં, તમે જોઈ લો। એટલે અમારે તો એક જ માગણી છે કે બીજાને ગમે તે કરો પણ અમારે સોસાયટીમાં પાણી આપો। સર્વોદય સોસાયટીમાં રહીએ છીએ। અમારે સર્વોદય સોસાયટીમાં 22 મકાનો છે। 22 મકાનોના બધાને પાણી જોઈએ। પાણી સિવાય કશું નહીં સાહેબ। અમે ટેક્સના વેરા બધું ભરીએ, રજૂઆત કરીએ, પણ અમારી કોઈ માગણી સાંભળતું નથી। અહીંયા બિલકુલ પાણી આવતું નથી, મોટરથી એ નથી આવતું। એટલે અમારી રજૂઆત એ છે કે અમને 2 ટાઈમ ફૂલ પાણી આપો। ચૂંટણી સુધી પાણી આવ્યું, જેવું ચૂંટણી પતી એટલે પાણી બંધ થઈ ગયું। અમારો પહેલેથી જ પ્રોબ્લેમ છે પાણીનો, અને પાણી આવે છે તો એક વખત થોડું ચોખ્ખું આવે, ઘણી વખત ગંદુ હાવ ડોળું પાણી આવે છે। પ્રોબ્લેમ અમારો વર્ષોથી આવ્યો છે કે બસ અમારે પાણી જોઈએ, 2 ટાઈમ પાણી જોઈએ અમારે, બસ બીજું કશું નહીં। પાણી હશે તો બધું થશે। અમે વેરા ભરીએ છીએ। હા, એટલે સરકારને બહુ રજૂઆત કરી, નગરપાલિકા પણ અમે આવ્યા છીએ, પણ અમારી રજૂઆતનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। સમાચારોના પ્રવાહમાં